હેલો ડીસો. તો આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રોગ્રામ નંબર 10. પ્રોગ્રામ નંબર 10 શું કહે છે? Write a program to search an element in the list using for loop and also demonstrate the use of the else for loop. લૂપને રન કરીશું બરાબર છે, ફોર લૂપનો યુઝ કરીશું. બટ અગર જો ફોર લૂપનો યુઝ નહીં થાય તો ડાયરેક્ટલી એલ્સ પાર્ટને કોલ કરી દેશે. ઓકે, તો જોઈએ છે શું ફંક્શન રીતે વર્ક કરે છે. જોઈ લો, એક લિસ્ટ. ઓકે, માય લિસ્ટ એક લિસ્ટ બનાવી છે જેમાં આપણે એડ કર્યા છે 1 2 3 4 5. ડન. હવે સર્ચ એલિમેન્ટ કરીને એક વેરિયેબલ બનાવ્યો કે જેમાં એને આપણે એક ઇનપુટ પૂછ્યું કે તું આ લિસ્ટમાંથી કોઈ નંબર આપ અથવા તો બહારનો નંબર આપ. માય લિસ્ટમાં જેટલા પણ એલિમેન્ટ હશે એ એક એલિમેન્ટ કરીને વેરિયેબલમાં પિક થતા જશે અને સર્ચ એલિમેન્ટમાં એને જે નંબર આપ્યો હશે એની જોડે એ મેચ થશે. અગર હશે લિસ્ટમાં ફાઉન્ડ અને લિસ્ટ લૂપ બ્રેક થઈ જશે, અધરવાઇઝ નહીં હોય એલિમેન્ટ નોટ ફાઉન્ડ. ઓકે, જોઈએ 5ની લિસ્ટ બની હતી, આપણે 6 આપીએ, એલિમેન્ટ નોટ ફાઉન્ડ. ડન. ફરી રન કરો. 5ની લિસ્ટ હતી, 2 કરીએ, એલિમેન્ટ ફાઉન્ડ. પરફેક્ટ. આ તો તમારો પ્રોગ્રામ નંબર 10. તો મળે છે વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.